ગુજરાતમાંથી રાજ્યસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। જશવંતસિંહ પરમાર ગુજરાતથી રાજ્યસભા માટે ઉમેદવાર। હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। પાર્ટી દ્વારા જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે હું સાકાર કરીશ। જશવંતસિંહ પરમાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યસભા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારીની ઘોષણા કરવામાં આવી છે। ત્યારે ગુજરાત માટે 4 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। તેમાં પંચમહાલના જે ડોક્ટર છે પ્રખ્યાત જશવંતસિંહ પરમાર, તેઓની રાજ્યસભા માટે ઉમેદવારી નક્કી કરવામાં આવી છે। હાલ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા છે જશવંતસિંહ પરમાર સાહેબ। ડોક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ ગુજરાત ફર્સ્ટ દ્વારા અભિનંદન પાઠવું છું। શું કહેશો, આપણે રાજ્યસભા માટે આપણી ઉમેદવારી પસંદગી કરવામાં આવી છે? સૌથી પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી, આપણી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, એમણે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું સૌથી પહેલાં તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ। અને આ એક સુખદ આશ્ચર્ય છે મારા માટે પણ, પરંતુ પાર્ટી દ્વારા જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે સૌથી મોટી વાત છે, અને એ વિશ્વાસને હું હર હંમેશા સાકાર કરવાનો પ્રયત્ન કરીશ। અને આવનારા સમયની અંદર ગુજરાતના જે કંઈ પડતર પ્રશ્નો હશે, જે રજૂઆતો હશે, તેમને છેક સુધી ઉપર સુધી પહોંચાડવાનો હું હર હંમેશા પ્રયત્ન કરીશ। જે હાલ આપણે જોવા જઈએ તો પંચમહાલ માટે એક ગૌરવની વાત છે। બહુ લાંબા સમય પછી પંચમહાલને રાજ્યસભા માટે એક ઉમેદવારી બની। શું કહેશે? હા, આ પણ એક ખૂબ મોટી વાત છે, મારા માટે પણ એક બહુ મોટું એચિવમેન્ટ કહી શકાય એવું છે। અને સૌથી પહેલી વાત તો છે કે આપણા જે ભારતીય જનતા પાર્ટી છે, એમના જે મોવડી મંડળ છે, એમનો હું સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનીશ। મારા પર આટલો મોટો જવાબદારી સોંપી અને એ જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું એટલો વિશ્વાસ એમણે જે વ્યક્ત કર્યો છે એના માટે હું સૌથી પહેલાં તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ। રાજ્યસભા પર જશો એ નક્કી છે। હવે રાજ્યસભા ગયા પછી પંચમહાલ જિલ્લાના પ્રશ્નો છે, આજુબાજુના જે પ્રશ્નો છે, શું કહેશે? છેવટે તો હું એક લોકપ્રતિનિધિ બનીશ। તેવા સંજોગોમાં લોકપ્રતિનિધિનું જે કર્તવ્ય હોય છે એ લોકોની વચ્ચે જઈ, લોકોના પ્રશ્નો સાંભળી, એની રજૂઆત કરી અને એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તેની પાછળ પડેલા રહેવું, એ એક પ્રતિનિધિનું જે કાર્ય હોય છે એ કાર્યને હું ખૂબ જ નિષ્ઠાથી નિભાવીશ એવી મને પૂરેપૂરી આશા છે। જે ચોક્કસથી આ ડોક્ટર જશવંતસિંહ પરમાર જો જણાવી રહ્યા છે કે અહીંના જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે તેની જે રજૂઆત હોય છે તેઓ સરકારમાં રાખી તેનું નિરાકરણ જ્યાર સુધી નહીં આવે ત્યાર સુધી તેઓ પ્રયત્ન કરશે તેવું હાલ તેઓ જણાવી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।